નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું, જે શિક્ષકો તેમજ રસોઈયાઓની ભરતીને લઈને છે, જેની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીમાં જગ્યાઓ કેટલીક છે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ કેટલીક લાયકાત જોઈએ છે અરજી કરવા માટે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો મિત્રો, વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા 2 માં ભરતીની જાહેરાત થઈ છે, જેમાં લખેલું છે કે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા 2 માં 100 દીકરીઓ અભ્યાસ કરે છે। અભ્યાસ માટે અને રસોઈ બનાવવા માટે ઉમેદવારની 10 માસ કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે। ઈચ્છા ધરાવતા ઉમેદવારો પોતાની અરજી મોકલી આપવી। શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા 2 સ્કૂલમાં આ ભરતીની જાહેરાત થઈ છે, જે 10 માસના કરાર આધારિત હંગામી ધોરણે આ ભરતી રહેશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ક્રમ, વિષય, લાયકાત અને જગ્યા આપેલી છે। તો મિત્રો, મુખ્ય રસોઈયાની એક જગ્યા છે જે મહિલા માટે છે, જેમાં લાયકાત મિત્રો રસોઈયાના અનુભવી હોવા જોઈએ, તેમજ મદદનીશ રસોઈયા માટેની 2 જગ્યાઓ છે, એ પણ મહિલાઓ માટેની છે, જેમાં મિત્રો લાયકાત રસોઈનો અનુભવ હોવો જોઈએ। ગણિત અને વિજ્ઞાન વિષયનું ટ્યુશન લઈ શકે એ માટે મહિલા તેમજ પુરુષ ઉમેદવાર માટેની એક જગ્યા ઉપલબ્ધ છે, જેમાં મિત્રો લાયકાતની વાત કરીએ તો ધોરણ 9 અથવા 10 માં ભણાવી શકે, તેમજ BSc, BCom અને B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર શિક્ષક માટેની મિત્રો એક જગ્યા છે મહિલાઓ માટેની, જેમાં લાયકાત PGDCA તેમજ અન્ય કમ્પ્યુટર કોર્સ કરેલું હોવો જોઈએ। ત્યારબાદ રમતગમત શિક્ષકની જગ્યા છે, જેમાં પુરુષ અથવા તો મહિલા માટેની એક જગ્યા છે, જેમાં લાયકાત CPED કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ચિત્ર શિક્ષક માટેની એક જગ્યા છે, જેમાં મહિલા અથવા તો પુરુષ માટેની જગ્યા છે, જેમાં લાયકાત ATD કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો સંગીત શિક્ષક માટેની એક જગ્યા ઉપલબ્ધ છે, જે મહિલા અથવા પુરુષ માટેની છે। અને મિત્રો, અનુભવની વાત કરીએ તો સંગીત શીખવી શકે એટલો અનુભવ હોવો જરૂરી છે। ત્યારબાદ નીચે જોઈએ તો આ અરજી મિત્રો તમે તારીખ 28/7/2026 થી લઈને 4/8/2026 એમ કુલ 7 દિવસ સુધી અરજી કરી શકો છો। આ દિવસ દરમિયાન જ તમારી અરજી સ્વીકારવામાં આવશે। ત્યારબાદ કરવામાં આવેલી અરજીઓ માન્ય ગણાશે નહીં, કે આપોઆપ રદ થઈ જશે। મિત્રો, અરજી કઈ જગ્યાએ મોકલવાની છે એનું સરનામું આપેલું છે, તો જોઈ લઈએ। શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય રાજુલા 2, BD કામદાર વિસ્તાર, ખાખબાઈ રોડ, BSNL ઓફિસ પાસે, રાજુલા। અહીંયા મિત્રો એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે, તેના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।